દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોર ટોળકી સક્રિય બની છે અને ચોર દિયોદર પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી એક પછી એક ચોરીના ગુનાઓને અંજામ આપી રહ્યા છે। દિયોદર નવી બજાર વિસ્તારમાં 2 જેટલા બંધ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા। વહેલી સવારે સ્થાનિક લોકો તેમજ મકાન માલિકને જાણ થતાં દિયોદર પોલીસને જાણ કરવામાં આવી હતી, જે ઘટનાને લઈ દિયોદર પોલીસે તપાસના દોર શરૂ કર્યો હતો। ત્યારે ફરી ચોર ટોળકી સક્રિય થઈ અને ફરી એકવાર દિયોદર તાલુકાને નિશાન બનાવ્યું છે। દિયોદર તાલુકાના જાડા ગામમાં આવેલ બંધ મકાનમાં રાત્રિના અંધકારમાં તસ્કરો ત્રાટક્યા હતા અને લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ત્યારે દિયોદર પોલીસે ફરી એકવાર તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, પરંતુ દિયોદર પોલીસ ચોરોને પકડે તે પહેલા બેફામ બનેલા તસ્કરોએ ધોળા દિવસે ચોરીના ગુનાને અંજામ આપ્યો છે। દિયોદરની ભરચક બજારમાંથી મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। જે ઘટના બાદ દિયોદર પોલીસ સક્રિય તો થઈ પણ તેની સામે નિષ્ફળ પણ નીવડી છે। બેફામ બનેલા તસ્કરો દિયોદર પોલીસ સ્ટેશનની સામેના જ મકાનમાં ત્રાટક્યા હતા। ગત રાત્રિએ દિયોદર પોલીસ સ્ટેશનની સામે આવેલ ઓગળનાથ સોસાયટીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। પરિવાર સૂતો રહ્યો અને તસ્કરો હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા, પરંતુ આ વખતે તો બહુ જ મોટી ચોરીને અંજામ આપ્યો હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે દિયોદરના સૌ નગરજનોમાં ફફડાટ ફેલાયો છે અને બેફામ બનેલા તસ્કરોને ઝડપી પાડવા ઉગ્ર માંગ કરાઈ રહી છે। જોકે બીજી તરફ દિયોદર પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। દિયોદર શહેરમાં તેમજ ગ્રામીણ વિસ્તારમાં રાત્રિના સુમારે જીઆરડી તેમજ હોમગાર્ડને પણ પોઈન્ટ આપવામાં આવે છે। તેમ છતાં દિયોદર સુરક્ષિત નથી, તેની પાછળ જવાબદાર કોણ છે, જેને લઈ પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે।